સરહદ ડેરી અંજારના એસઆરટી ગ્રુપના ડ્રાઈવરોએ માનવતા મહેકાવી હાઈવે પર અકસ્માતગ્રસ્ત ટ્રક ચાલકનો જીવ બચાવવા કરી જહેમત। પૂજા હાઈવે પર ગુડલક કંપની નજીક આજે સવારે અંદાજે 7 વાગ્યે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક ટ્રક ચાલક કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો। આ સમયે સરહદ ડેરી અંજારના એસઆરટી ગ્રુપના ડ્રાઈવરો ભરત બારોટ, બશીર ખલીફા અને મુસ્તાક ખલીફા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ત્રણેય ભારે જહેમત ઉઠાવી કેબિનના પતરા વચ્ચે ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢ્યો અને તાત્કાલિક સારવાર મળે તે માટે 108 એમ્બ્યુલન્સની મદદથી ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ ઈજાગ્રસ્ત ચાલકના જમણા હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે તેમજ માથાના ભાગે પણ ગંભીર ઈજા થઈ છે। 108 એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવ્યો ત્યારે ચાલક જીવિત હોવાનું જાણવા મળ્યું હતું। સરહદ ડેરીના એસઆરટી ગ્રુપના ડ્રાઈવરો દ્વારા સમયસર દર્શાવવામાં આવેલી માનવતા અને ફરજ નિષ્ઠાને સ્થાનિક લોકોએ બિરદાવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।